ચાલો મિત્ર, કરેલા કર્મ આગળ જ છે, પાછળ નથી. ઉપરવાળો જોવે છે, પણ ચાલબાજી કરે લોકોથી દૂર રહેજો. કેમ કે ચાલબાજી વાળા મીઠું મીઠું બોલશે, ખબર નહીં પડે કે આપણી જોડે ક્યારે ચાલબાજી કરી જાય. વર્ષોથી આપણને ના બોલતા હોય, વર્ષોથી આપણી જોડે કોઈ સંબંધ નથી, પછી થોડા સમયમાં આપણી હારે સંબંધ રાખે છે, પછી આપણી જોડે ચાલબાજી કરીને જતા રહે છે. એટલે મિત્રો, ચાલબાજી વાળા લોકોથી કેટલા કિલોમીટર દૂર રહેવું, કેમ કે નજરે ના ચડવું. એટલી ચાલબાજીથી આપણું ઘર બરબાદ કરે છે. એ પણ પારકા નહીં, પોતાના. એક પણ પારકા નહીં, પોતાના જ. એટલે ચાલબાજી પોતાનાને પણ સમજી લેવું ને પારકાનું પણ સમજી લેવું અને દૂર થઈ જાવું. ભલે આપણે એકલાપણું લાગશે તો કાંઈ વાંધો નહીં, જીવી લેવાનું. જીવનમાં આપણા બાળકો તો છે ને, આપણા બાળકોથી આપણે જીવી લઈશું. ભલે આપણું કુટુંબ નહીં, નાની મોટીની હસ્તી, પણ જીવનમાં ચાલબાજી કરવા વાળાથી, લોકોથી દૂર રહેવું. કેમ કે બહુ મારી જોડે બહુ ચાલબાજી થઈ છે જીવનમાં. હું પણ બહુ કમાઈ હતી એવું નથી, પણ આ દુનિયાની ચાલબાજીથી હું હરી ગઈ છું મિત્ર. દુનિયાથી ચાલબાજીથી મને હરાવી દીધી છે, પણ હવે નથી હરવાની હું. એટલે જીવનમાં આંગળીનો સ્ટોસ ઉપર જીવનમાં જીવેલો મિત્ર, કોઈથી ડરવું જ નહીં. હવે એવું રાખી લેવું કોઈ નાથી, કેવાથી કે આગળ વધવું એટલે વધવું જ, પાછળ જવું જ નહીં.